દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભાઈ આપણે તો કાલે વેકણ બેસીને પાછા જ્યાં તમે કહો સાહેબ હાલ આવી હજુ સુધી નહીં આયા. હું એકલો કોળભાઈ નતો લખાવા ગયો એ લેન લાગે છે અત્યારે આર્યો શિયાળો આવ્યો ને એટલે આવું બહુ વધી ગયું હોય. લેન લાગે છે એટલે આપણો નંબર ક્યાંમો હતો 10મો હતો 15મો હતો. એટલે એમ કીધું તું બે દાડો સાહેબ તમારા ઘેર આવશે એટલે હું ઘેર નહીં બોલાયા પણ ચોકલી ખળી ને કેનાલ વાળી ઈકણ આવશે પાછા એટલા જ ત્રીજો દાડો થયો. 2 જતા રહ્યા. જા ઊંધો પડી જા હે હું તો ઘેર જાઉં કરી ના જાઉં. હવે મારી ઓળખાણ તો તમારું કા લઈ જવાય? પેલા ભાઈ નું હારું તાકતા નહીં બાપલાનું. ઈ તો ભાઈ ખરા કે ફટ લઈને આવી જાય આપણા જેવા જેટલાય હોય ઈ. વેણીત નહીં ખાતા કે એટલે મને ના ખબર પડે એમ ભાઈ પાસે. થોડા 3 દાડાનું મગજ સટકેલું છો. વ્યવહારની વાત કરજે વ્યવહારની. એ બધું જવા દો. સાહેબ આજ આવશે કે નહીં આવી? અલ્યા જવાનું છે આવશે ના આવી તો કશો હોતો નહીં. રોટલા ખાઈને ફેર આવીશું. એટલે રોજ ભાઈ અડિયો જ કાઢવાની આપણે બેવાન, બીજું કશું કોમ જ નહીં કરવાનું. તે જા કોમ હોય તો થાય ને હું બી આવું છું. મારા ઓલે તું આવી છું હોય હમણાં જવ તો બધા વેણી તમે ખો. પૈસા સિવાય કશું પાડી છે તું? પૈસા સિવાય કશું પાડી છે? કાલના પેલા 2 લાખ હું લઈ આવ્યો તો એમાં અડધા જ લાવો. એટલે તારી વાસણ તો પૈસા સિવાય કશું આવતું જ નહીં. પેલો ભાઈ મરી હેડ્યો કોક ભાઈ નું વિચાર. પૈસા આવીને તો બધવાનું વિચારું. મોય રૂપિયો વાળો થઈ ગયો ના હોય આ તો મોટો. એ જોઈ આવું આલજો પાછા ઘેર બે આવું તો શું લ્યો. આ દવાડે સાહેબ નો ફોન આવ્યો તો. શું કેતા હતા? એટલે આબા કેતા હતા ને કોઈ સદોબા બોલે મૂકો હો, કોઈ કેસ કર્યો તો 15 મૂકો હો બરાબર. તે કોઈ આજ આવી જઈએ છીએ 11 વાગે 10:30 વાગ્યા છે. અડધા કલાકમાં સાહેબ આવતા છે. આપણા ભાઈને કીધું તું? ભાઈને તો કીધું છે હમણાં ભાઈ કે 11 પોણા 11 આવું છું હું. એટલે પેલું બધું કીધું તું ને કે ગરીબ જેવો દેખાય એવો થઈને આવજે. કીધું છે બધું કીધું છે. અમે તમારે જેવા નહીં લપડિયા. એટલે ભાઈને કીધું છે ને કે પેલો સૂટ બૂટ પહેરીને ના આવે. બધું કીધું છે. ને કે આ તો સૂટ ને બૂટ ને ચશ્મા બધું પાછા એટી ગેટી થઈને આવશે. આ થયું છે ને તારનું ખાવાનું ભાવતું નહીં. ઈમો તો હુકાઈ આડ્યો છું. અને એમાં તો પાછા નવો લુગડો લાવીને એક જ વખત પહેરવાનો, બીજી વખત તો ફેંકી દેવાનો. કોળિયા ના લે પાછા. અભિમાન થઈ ગયો છે બીજું કશું નહીં. ખોળા પૈસા છે ને એટલે પૈસાનો પાવર બોલે છે. તમે 2 દાડા વધારે બોલો છો. ખોળિયા તને નહીં કીધું લે મુએ કે વ્યવસ્થિત વાત કરવાની? પણ મી તમને પેલા લીધા હતા ને પૈસા ફટ લઈને અઢાર દીધા હતા. તમે તેમ નહીં હાલતા. આયો તારનો પૈસા એટલે હા કાકે નહીં ખાઈ જાવ તો પૈસા બેસ તું. અહીં આવ્યો તો જો ખાલી શું લાગે છે જો કે જબરજસ્ત મારો ભાઈ લાગે છો બરોબર. બરોબર છો. તમ દેખાતા નહીં જોય. નાટકમાં તો તમે જબરજસ્ત લાગો એવા છો. ચાડિયા જેવા લાગો છો. આ તો સગન આઈકા જવું પડશે. આ 2 દાડા એવડા મોટા થઈ જાય ને કે માર તો 2 વડ જેવો લાગી. આ 2 દાડા જેન જોણે 2 વડ થઈ ગયો પણ હું કરું હું ના કરું એવું થાય છે. પણ મારે સગન આવી જવું પડશે. ઓહો જેવો પડ્યો શેતોડી ને છે પણ આ ઊંધાયું નહીં કરી. મને જવા દેજે નાઈકા પેલા. પૈસા તો લોટ લાવ્યો છે મારા ઘાત રહી પણ આ સાપો જ બદલતો નહીં. જાફુ બદ દેતો હોય તો સગન ને સગન જતો રખો આ તો ખરાબ બપોરે. સગન હો મગન આય જતો રહે એવો થઈ ગયો તો ખું. લે મગન સપનું જોતો તો લે ઉઘાડ્યું હશે. ઉઘાડ્યું હશે સપનું જોતો તો. અરે મારા બંધ હોય છે આવતું નહીં. તારા હારું ઉઘાડ્યું હશે સપનું જોવી. હા એ તો કમાલ છે મગન. એની પૂછી કે હું સપનું જોતો તો. શું આવ્યું સપનું? સપનું એવું જોતો તો આજે આ સાપરો તને દેખાય ને વાહ કોઈ કણ મોટી બિલ્ડિંગ બનાવું કોઈ કણ ગાડી હોય સોજી એટલે ઊંઘી રહી હોય એવું સપનું જોતો હતો કે તું આ આકડા આવી ગયો. ટૂંક સમયમાં એનું તારું સપનું સાકર કરી દઈએ આપણે. થાન પૂરું થઈ જક પણ પેલો હું કહું બિલ્ડિંગ એ નહીં બદલવી કે તારા ગાડી હાલ નહીં લાવવી.
પેલા રસ મોચો પદ દે. હા આ જોજે પેટી મેટી ખાટલી ખોયેલો થઈ ગયો હલે. આટલો તો બદલ લે છીએ પણ થોડા ઘણા બીજા પૈસા આપવા દે. કોક આઈડી બીજી માર્કા. એ તો આઈડિયા તો હું કોક કરું છું. ના હોય ને હા તો લેડજે આપણે બાઈક દેખાતું નહીં તો જ બાઈક કાઢજે. હો બાઈક અરે બાઈક તો મગન ઘેર નહીં લે. મારા હરી હાલ દીધું મારા હારા. તાણ ઈવન હાલ દીધું. એટલે તું તારા- વાપરો તમે તાર. તારા માટે લાવતો કે તારા હારા માટે? મારા માટે લાવ્યો તો પણ ક્યાં હાલ દીધું હાલ થોડા દાડા માટે તો કોઈ રાખવું નહીં. સગન શું જોવે ઈ કણ? એક વાત કહું? હા. ખોટું જ નહીં લાગે ને? કે તું તાર આ બધા જે પૈસા હે ને એ મને એવું લાગે કે તાર હારી જ ના પક્ષી હવે. કેમ? કારણ કે તારી શકલ ઉપર અને તારે આ ઝૂંપડી પર જોઈને એવું લાગે. ઝુંપડી તો હાલ બાને જ રાખી છે તારું મારી દીધું હે. કારણ કે તું જે કમાય ને હા. એ તારા માટે નહીં કમાતું, તાર હારા માટે કમાતો લાગે. અલે મગર એ તો હું કમો કે હો ને હાલું એ તો ગમે તે એ જ કહેવાય કે તને બુદ્ધિ શક નહીં લગાડે. એ તો એવો વિચાર કર્યો ને મગન હમ. કે ઘણા બધા રૂપિયા આપીએ ને એટલે ડાયરેક્ટ ગાડી જ છોડાવવાની આપણે તો. એવું? તાણ મગન હા. ના હોય ને તો લેટ ચોકડી જઈએ. ચોકડી? બે દાડા જ્યાં નહીં ને મળી. હા જો સગન મને યાદ આવ્યું. કાંક આપણે બે દાડા મારી પેલા બાજુના ગામમાં જતા ખબર હે? વાહ વાહ તેના પછી આપણે ચોકડીએ નહીં જાય તો જ્યાં છીએ એવાને પ્લાન બનાવ્યો તો આપણે પકડવાનો. એ તો કહું છું તાર મગન તને. તે મો કહું હા. હાલ ચોકડી નહીં જવું. આપણે ના હોય ને તો આ તારે લુગડો મત એક જ જોઈએ જોવા હા. કે કેવું વાતાવરણ છે. આપણે શેઠ પકે નહીં જવાનું. હા. આપણે ઓઠો ઓઠો વાપરવાનું કે વાતાવરણ કેવું છે. ટાઢું પડી ગયું હોય ને તો એક કદાચ પાવ ફસાઈ જાય. ખરેખર ભાઈ હું વાત કરું કયો ગામમાં ચાલે ને તો હંતર હંતર આવવું પડ્યું આટલા સુધી. કર્યું છે તમારે જેવું હંતાવાનું એટલે થોડું હું કીધું તું કે ડબલ કરી આવો. પણ મને તો ખબર હતી કે આવું થઈ જાય ડફ લઈ. પણ પૈસા હોય એવા તો કશું ચિંતા ના હોય ભાઈ. 8 લાખ જ્યાં હોય ને તો બીજા હોળ બગાડવાની એવામાં તાકાત હોય જ. ખરેખર હું વાત કરું ગામમાં વસ્તી વાતો કરવા માંડી કે માલિક ચંદ શેઠ ચોક્કસ હોય તે દેખાતા જ નહીં. અને ગમો કોને કીધું ભાઈ? ગામમાં કોને વાતો કીધું? થવા માંડી. તમે જ કીધું છે. કોને કીધું? તમે. મારે હું કાંઈ કેવું પડે? અમે તો બે ભાઈઓ કેવા નહીં. લે ઓભરશો હું કહું છું લે વાતો તો કાયમિક થી માલિક ચંદભાઈ ની તોય છે કાયમિક થી તોય છે પણ આવી વાતો નહીં થતી. હવે એમ કયો કહેતા મૂકો અરે ચોરીની વાતો થવા માંડી. એટલે આવી વાતો તોય એવી નથી થતી. આ તો ઓછી વાતો થાય ખબર હે? હું માણસ જેવો કહ્યો તમને. ખબર છે હું આમાં તો માણસ તો કેવો. તમે એક નંબર છો. કોક કોક પછી વાગે તો ફટા આડ લેતો. એ વાત તો સાચી છે તમારી. એટલે એમ કહો કે ગામમાં દેખાતા નહીં તમે. હા હા મેમ પોઈન્ટ એટલે જ હતા. તો કોઈ મોટો પોઈન્ટ કાઢ્યો જવાને. ના ના આ થોડી કૂતરામાં પઠાણ બેહી રહ્યાનું બોર્ડમાં જઈને તાર આ થોડી કોઈ કૂતરી સાથે બોર્ડમાં જઈને બેહી રહે. ગમે તે તો યાર વાઘ ગણો છું વાઘ. વાત તો ખરા પણ અત્યારે શિયાળ બની ગયા છો તમે. એટલે પગમાં પદમ શકું કેમ એટલે એટલે સીધું ઊભું જ રહેતા નહીં આવડતું કુ. સદાભાઈ વાત કહું? હો બાબુ કેટલા દાડે આયા તમે? બે દાડે. આ બેસ ને તું ખબર છે બે દાડે મગજ શેકોળો હોય ને એટલે બાબુ ઊભો થઈને આવ્યો એટલા છે. મગજ કમ્પ્લીટ થઈ ગયું ને હવે? મગજ તો કમ્પ્લેટ પણ એક વાત કેવી છે. કેવી વાત છે? ખોરા ખબર હતી હું પીવા હેડ્યો હા એટલે ગામમાં 2000 મોણસ આયા હતા. તો અત્યારે કેવાય ફોન નતો આલ્યો પેલો પછો હતો. ફોન જ લઈ જાય તો એ ખબર હોય. બેસ આવું બેસ. એ રેત લાગી છે બાબુ. બે જણા માણસ ફરી છે ને વાહ. એ રેત ચોર છે. મેં કીધું એટલા સુધી એમ કો તબિયત તો જોયા પણ યાદ નતો આવતું એ મને. બાબુ હું કહું છું હા. કમ્પ્લીટ તું એ જોયા કમ્પ્લીટ. અત્યારે હાલ હોય હું લાઈન ઉભો કરું તો સીધો ખરો તું. સદાભાઈ ઓળખો પણ થોડું તું યાદ હતું મને. અલ્યા બાબુ પેલા તો બે ફોન નતો થયો કે સદાભાઈ તો યાદ ના હોય તા ગોરી હોય. કશું નહીં ખોડા કોણ એવું કર્યું છે ખબર છે બધું પીતામાં જ કાઢ્યું છે. એટલે હું કહેવાનું કે જો અમારી ને અમારી પોલીસ અલ્યા હવે પોલીસ સાહેબ કે સાહેબ એ સાહેબ અમારા ને એ અમારા પીવાનો પણ આઈડિયા કોનો હતો? કે બાબુ મોકલવાનો આઈડિયા કોનો હતો? તમારો જ હતો. પણ બધો તૈયાર કર્યો તો મુકો બાબુ પીવા બીવા નહીં ને હું નતો કેતો આપણો જ્યાં ને એ કોઈ બાબુ ફૂલ જ હતો. સદાભાઈ નતો ભેદો જુઠ્ઠું બોલો. એ બધું જવા દો. પેલો કેસ કરીને આવ્યો તો સાહેબ તાણી આવી છે એમ કેજો તમે. કેટલા વાગ્યા છો ને તું ખાલી? અત્યારે તો વાગવા આવ્યા છીએ, હળી વાગવા એ આવ્યા છીએ. એ તું એ ડફોળ જેવી વાત કરે ને 11:30 નો ટાઈમ સાજી 11 વાગ્યા નહીં. હું 11:30 નો 10:30 તો હું ખાઈને એકણ આવ્યો તો હેરો સાહેબ આવી છે. આવું બેસ ને તું
એટલે હું કહેતો હતો ભાઈ ખબર હે તમારી ના થાય હોત તમે ના પાડ્યો એટલે મારી રીતે હું કૂટી લઉં એમ તમે બધા તમારે કોમી વળી જો બરાબર છે. ના ભાઈ એવું ના હોય હો. અમે આ કેસ પટાઈ દેશું 8 લાખ રૂપિયા હું જણાવ્યા ઓકે દાનમાં લેતા અહીં સમજી લ્યો તો કે એટલા મના લે હોય તો પૈસાનો પાવર બોલસ કોળા, બીજું કશું નહીં. પૈસાનો પાવર બોલી ગયો છે. આવશે કે નહીં આવી સાહેબ? સાહેબ તો 11 વાગીને તારતો તો મારે વાત જોવી જ પડે ખોળા. બરોબર છે ત્યાં સુધી બેહવું જ પડશે માણિકચંદભાઈ. બેહવા ના હોય તો બરાબર અને છે. જે થાય ને એ કોશિશ કરજો. હજુ સુધી કોઈ દેખાતું નહીં ઠેઠ ઠેર સુધી તોય. આકડિયાના ઓછા કોણ જતું તો કાલે બાઈક નહીં આવતું? એવું લાગે તો છો. બાબુ કોણ ચાલ્યા? એવું ના એટલે અલ્યા એટલે જોવાની જરૂર ના હોય થી જોવો એટલે આવી જાય. સદાબા ખબર નહીં ચશ્મા આયા છે મારા સાહેબ ଅଛି. આમ, આમ. બોલતો ના હું બોલું ને એટલે હા હા જ કરવાની. હું ગરીબ નહીં ભાઈ બે હું બોલ બે જાત. એટલા મારું કહેવાનું સાહેબ આવે એટલે તમારે કોઈ કશું કહેવાનું નહીં. એ તો હું જ છું બસ. સંભાળી લેજો ને. હા બાળું છું બેવાને. સગંદા અરે મગન વાપરી કોઈ પેલું સાહેબ નું નતા કહેતા સાહેબ ની વાત કરતા હતા અરે હું કહું છું એના પર એક આઈડિયા આવી ગયો મને નથી હજી આઈડિયા કરી દઈએ આપણે હા ઓહો મેળ આવી જાવ એ મગન મોટો ખબર આવી તું લે તું ગરમ કરી દે ગાય જા. દો. વર્ધી આપણા જોડે કેવો છે કે મગન તું તો ખતરનાક લાવી લુગડો શી ખબર તો લાવે છે હું તો એકદમ પોલીસ વાળો લાગુ કે કમ્પ્લીટ નહીં લાગતો કમ્પ્લીટ લાગુ મગન અરે ના બધા આઈડિયા મારી જોડે પડે જ હોય હા. કારણ કે આપણે ચીવ કામ કરવાનું આપણને ખબર ના હોય વાત તારી સાચી અને હું કહેતો તો હા. ઈકન જેમ પાછો સગન ના કહેતો ના કહું અને તાન. હું કહું હા. અમે આપણે હોભળી જાય ને તે મેળ આવી જા હા એક કામ કરીએ હમ. આપણે અમે પોલીસ વાળા છીએ ને આવો રે સાચી વાત જોઈ લઈએ ને બે દંડા લે ને તો મારી એવી રી આવી છે ને આમ પૈસા પડાવી હા ભાઈ હા સર કમ્પ્લીટ લાગુ ને ઓળખાતું જ નહીં કે ના ના જા દે. આમ બોલવાનું નહીં ખોળા હો. એ તો હું હેડાળું છું. બે. કાકા કાકા સરદારજી નું ઘર કેટલા આ ઉભા એક સાહેબ. અરે ઈ તો તોય દેખાતા ના હતા સાહેબ કેસ લખવા એ વખત તો. ઈકણ અમે ના દેખાઈએ ઈકણ અમારે કેવું હોય કે આ તો મેન તમે લખાવો ને કેસ એટલે કોમ બધું અમારે કરવાનું હોય સાહેબ તો મોટા બોધે. છો ને છો સાહેબ? અમે ગાંધીનગર ના છીએ બે દાડા મારી નતો લખાયો કેસ બેહો સાહેબ બેહો 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 બેહો. સરદારજી તમે પોતે ને પોતે પોતે આઈ એમ પોતે સદોજી. બોલો બોલો શું સાહેબ? કીધું કેવાળો તમ મોઢા તમે બોધે. તો અમારે મોઢા બંધો પડે એમાં ફરજમાં આવે રૂલ્સ હું તને શું કીધું તું કહું તારે ખોળા બખાડો નહીં કરવાનો. બોલો સાહેબ. શું થયું તું તમારા અંગાત કેસમાં બધું લખાય તો આજે કેવું પડશે ફેરથી? કેવું જ પડે કા આ મારો ભાઈ બેઠો ઈ મોની મોતો ગોડો થઈ ગયો સાહેબ. તે જ ના પાડો થઈ ગયો ભાઈ એ ભાઈ ઉભો થા તું. આ સાહેબ ને જે હોય કહી દેજે. ગોડાને ખબર જ પડે બધી 8 લાખ રૂપિયાનું આધાણ ઓળ્યું છે. ફરી જ જાય ને મગજ. અમને તો વિગતવાર કે તારા અંગાત શું થયું તું કે સાહેબ હું વાત કરું કે તમને ખરેખર લે લૂંટાઈ ગયો એ તું મને વિગતવાર વાત કર પછી તારા મેળ આવશે સાહેબ આ બાજુ આવો બોલ બોલ હું મારા છોકરાના લગ્ન આવતો હતો ને દાગીના લેવા જતો અને ગુદામ પૈસા હતા ને ચોકડી છે ને આગળ ચોકડી હા ઈકડ આમ બેઠો હતો બોકરા પર સાહેબ 2 જણા આવ્યા હતા કાકા તમને ખબર હતી કે સોનું વેચવા જાઉં છું તો આટલા પૈસા આવશે તો તમારે કોઈક મોટા માણસને સરદારજી જેવા ના લઈ જવા પડે તો સાહેબ મારી વાત તો આપણો મને એવું ખબર હતી કે વચ્ચે આઈને ચોરી થઈ જવાનું કહેજો આહ, એ મોટી ભૂલ તમારી છે કાકા તમારી બધી વાત સાચી છે પણ હું કહું છું કાકા તમે જુગાડ તો નહીં રમી જા કા અરે તમે આઈડિયા રહ્યો એ ઘેરથી બચવા માટે કર્યો હોય તો સાહેબ ઓની શકલ ઉપર તો જોવો જુગાર રમે એવો છે ભાઈ. કાકા તારે કપાળ પર લખી ના પડે કે હું જુગાડીશું
સાહેબ, તમે કરવા હું આયા છો એમ કહો ને એટલે ખબર પડે મને. એટલે આ કેસ તમે પટાય જ છો કે પછી ઉપર આમ ચડાવવાના સરદારજી પટાઈ દઈએ કેસ. લે સાહેબ પાણી પીવો. કોણ પીજો સાહેબ? પાણી પીવા નથી આયા અમે. જો તમારે પૈસા તમારા પાસે લાવવા હોય તો સાચે સાચું બોલવું પડશે તમારે. પણ સાહેબ સાચું જ બોલું છું, હું તો જુઠ્ઠું બોલું છું કયો. એટલે સાહેબ અમે જુઠ્ઠા છીએ? અમે જુઠ્ઠું બોલીએ છીએ? પણ એમ કહો કે અમારાથી થતું નહીં, છૂટી પડો. અમે પહોંચી આવ્યા છીએ. લાવો 2 લાખ રૂપિયા. લાવો પૈસા, હાલ જ કેસ સોલ્વ કરી દઈએ. હમણાં 1 કલાકમાં છોડ આ તમારે સોંપી દઈએ. એટલે મેં લખાવા હતા ને કેસ એ વખત તો રૂપિયાની વાત નથી થઈ. એટલે રે વાત હાલ ના થાય, જાણ આપડે આવી વાત થાય ને એટલી. કાકુ તમે કહેતા હતા પેલા પૂણા 2 લાખ રૂપિયા હાલ્યા છે ને બંધ થાત. તું સાહેબ હો હું વાત કરું એટલે કોઈ વચ્ચે નહીં આવવાનું નહીં કીધું. શું કરવાનું ખાલી જલ્દી બોલાવડો. સાહેબ એ તો બરોબર છે. એટલે તમે સાહેબ જ છો ને? ના અમે ગુંડા છીએ. પછી લઈને કેસ પટાઈ દો ને. અમારે તો એટલું જ જોવે છે. એક કામ કરો ને કાકા, 50,000 પટાઈ દઈએ. એ તો બરોબર છે ખોરા, પણ તું તારનો ડંફાઈ કરતો. બંધ 50,000 માં મોની ગયા છે. આલજો પેલું બંડલ રીમાં. પણ તું જો પટ્ટાવાળા નહીં લાગતા, તું જો કે ખાલી શક્કલ ઉપર તો જો ખાલી. સાહેબ છે પટ્ટાવાળા નહીં. હું બોલે હાલ હવે પટાવાળા લાગીએ છીએ. હું કીધું તું, હા, ભાઈ, જપો, તમે જપો. એ ચાલ. ઓ સાહેબ, ઓ સાહેબ, કેસ આગળ ઓ માવન તમે. માણિકચંદભાઈ, તમે બે ઘેર પડજો. જાઓ. બાબુ તમે ક્યાં રેડો? જતા આવજો ઘેર. કેસ પટાઈ દીયો ને. હેરો વ્યવહાર આગળ કરીએ ના હોય તો પછી. સાહેબ હાલ તો વાત કરી 50 લે છીએ એટલે આ કાકો એમ કોઈ તો ખબર ના પડે. કેસ પટી જાવ છો, પૈસાની ભૂખ નહીં. મારા માલિકચંદ ભાઈ ખરા ને એ ગોમો સેટ કરીને વખોળે છે. બાર તો શેઠ પસંદ બખાડો કરશે. ગણવાની કોઈ જરૂર નહીં. 1000 2000 વધે છે પણ ઓછા નહીં હોય. બોલો. કેટલા દામ પકડશો તોડને? આ જ કોમ થઈ ગયું તમાર. હોજી કોમ ફાઇનલ. હું બીજું તો કહેવાના પેલા ભાઈના બાપા ગરીબ બનાવીને બોલાવ્યો છે. થોડા બરોબર છે તો બધું, પણ મને સાહેબ જેવા તો લાગતા નહીં. થોડા તમે તે ડાળવો કોક કાળું તો છે જ થોડા. જોવા જેવી વાત કરતા હતા ઊંચા અવાજથી. હા સાહેબ હોય ને તો આપણે પદી જેવા થઈ ગયા. થોડા પદી જેવા. એડી છું હવે ઘેર. ના ના હજી હાલ ઘેર હેડું નહીં. ના હોય તો મને હજી શક પડવાનો હોય બેહો ના હોય તો. તમે પેલા બેવાનું કા ઘેર મોકલ્યા? આ હમણાં કે પાછો વ્યવહાર કરવાની વાત. પૈસા નકાલવાના પેલા ખબર પડે છે કે નહીં પડતી? પણ પેલા કોઈ પચાલ દો સાહેબ ને થાય કહેતા કેસ પટાઈ દઈએ છીએ. સદાબા આ બે સાહેબ જાય ને પણ પકડીને આવી ને એમાં પહેલા મારા ઘેર લઈને આવ્યો તમે. એટલે પેલો તો માં પૈસા મારા હાથનો ઈવન ખવડાયો ને. તમે ના કશું કરતા 4 દાવની હું ભૂખ કાઢી નાખું બધી. ના ના હું તો ધરાઈ રહેલો ખરો કે ગોમ વચ્ચે બંધવાના છે. ગોમ વચ્ચે અને પેલા 8 લાખ આવે ને આપણે 2 વેચી લેશું. કેટલા કેસ કરી કરીને આવ્યો તમે? સાહેબ લાગતા નહીં, કંડક્ટર લાગી સાહેબ. કંડક્ટર જવા દે દિયો હું કોમ હોય આપણે. સાહેબ હવે બસની જરૂર નહીં અમારો. એ કંડક્ટર કરે કોણ કરો? ખબર નહીં પડતી ચલાવો. કાકા સદાબા ઘર ચોકણ આવ્યું. હા સરદારજી તે જોઈ આયા સાહેબ? ગાંધીનગર. હા એટલે સાહેબ નહીં સદાબા તો લૂંટણિયા છીએ 2 જણા. આ પેલા તો 2 નહીં ને રે. એ અસલ પોલીસ વાળા છીએ. કંડક્ટર ના સામે ખબર પડતી નહીં તને. પણ સાહેબ એમ નહીં કહેતા. સાહેબ તો હાલ આવી ગયા. ના પોલીસ ની માર ખાધી નહીં મને. બે હાલ લઈએ સાહેબ ભૂલ થઈ ગઈ. હમણાં હાલ હરિયા ગણ ચોકન નાખીશું. પણ સાહેબ એની વાત નહીં હોફળો તો ખરા. હાલ તમારા મોડી 5 મિનિટ મોડી જ સાહેબ આવી ગયા. તમે ક્યાં પોલીસ વાળા આવીને ગયા? બોલો કયા પોલીસ સ્ટેશન માંથી આવ્યા હતા એટલે અમે આગળ વાત કરી લઈએ. તમે ક્યાં આવી જ્યાં પોલીસ સ્ટેશન માં કેસ લખાયા છે તમે? સાહેબ અમે પૂછ્યું ને હા. તો કે અમે ગાંધીનગર થી આયા. ગાંધીનગર થી આવ્યા એમ? હમ એવો બીજા કોઈ તો અમારે મોરે આયા નહીં. અમારે મળે આપણે ભાઈ. ના અને રૂપિયા 50,000 આલ્યા છે. એ કાકા હું બનાવવાની વાતો કરો છો? અસલ અલ્યા પોલીસ વાળા રોકડા પૈસા કેસ સાહેબ લાવે. ગણીને લે રોકડા કેસ આ ઓના ગીધામાં ગાડી. તમને કોક બનાવી જાય લાગી છે. એટલે પોલીસ વાળા હું લે બનાવી પૈસા લેવા. એ સાહેબ જ હતા તમારા જેવા એટલે આલ્યા હતા. ઓહો કાકા
એ તમને ફસાઈ ગયા લાગી છે. અસલ પોલીસ વાળા કદી પૈસા ના લો, રિશ્વત ના લો. અમારું કામ તમારે રક્ષણ કરવાનું છે. કઈ કઈ સાચો મું પૈસા ના આલજો તમે. અરે ખોળા તું તાડિયો થઈ ગયો તો 50,000 નું બંડલ આલો ના નથી પાડી. એ નક્કી જૂઠા લાગે છે બે. એ તમારે પેલા નક્કી કરવું પડે કે કોણ છે યાર, આ ક્યાંથી આવે છે. કેવું કરીશું સાહેબ આવું? એ તો તમે લૂંટી ગયા, એ તો પટી ગયો હોય. કોઈ લેશો તમે? કાકા તમને કીધું ના અત્યારે કે અમે રિશ્વત લેતા નથી. ખાલી કેસ હાથમાં આવે એટલે જો. એટલે કોના પૈસા તું આલો વાત કરી લે. આ તો કહું જોતા તો આલે પેલો નતા લે. તું બેસ કે ડાઢા રંગા બંધ થાક ઈમોન કાકા તમે અંદર થઈ જશો, રિશ્વત ની વાત ના કરતા. લઈ જો નો ને સાહેબ ઓને લઈ જો ને પારાવા ઉબેડ છે કોમની. બોલો શું કરવાનું કેસ નું આપડે? એટલે ના હોય તો પછી હું પકડવા દઉં તોને. એ કાકાને બોલાવો અહીંયા. હેડવાન કે હું ફોડે પેલા આપડા લ્યાય કે હેડો. સાહેબ આટલો ભાવ હું હાલત લઈને આવું છું. હા, બધી વાત નક્કી કરવી પડશે. એમની સાથે થયું હતું, કેટલા પૈસા હતા, કઈ જગ્યાએ ચોરાયા હતા, બધું નક્કી કરવું પડશે.